નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, હાલ ગુજરાતમાં છે તે વાતાવરણમાં ખાસો એવો પલટો જોવા મળી રહ્યો છે અને ગુજરાતના અનેકો જિલ્લા તાલુકામાં વરસાદ સારો એવો પણ નોંધાઈ રહ્યો છે। તો આ વચ્ચે મિત્રો ખેડૂતોમાં રાહતના સમાચાર જોવા મળ્યા છે, કેમ કે એના મિત્રો પાક હતા તેનું નુકસાન બાદ અત્યારે મિત્રો સારી એવી વાવણી આપણે કરી શકીએ છીએ। તો આજના દિવસ માટે શું આગાહી રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં જો લાઇક ન કરો તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। ચાલો મિત્રો આજની વિડીયોની શરૂઆત કરી દઈએ। તો હાલ મિત્રો ગુજરાતમાં હાલ જે છે તે મિત્રો જે અમુક જગ્યાએ એટલે કે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ રહ્યો છે, સારા એવા પ્રમાણમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। તો આ વચ્ચે મિત્રો 50 થી 60 કિમીના ઝડપે પવન પણ આ વચ્ચે ફૂંકાઈ રહ્યો છે। તો આજની આગાહી શું છે અને આજે કેવું મિત્રો રહેવાનું છે તો મિત્રો જોઈ શકો છો। અત્યારે આપણને લાઈવ તમને જો મિત્રો ગુજરાતમાં છે તે મિત્રો મોસ્ટ ઓફ ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ બધા છે મિત્રો તે વાદળા છે, તમે મિત્રો જોઈ શકો છો આ બધા વાદળા છે। અને મિત્રો કચ્છ બાજુના એરિયામાં થોડોક વિસ્તાર ખાલી છે। તો આપણે થોડું રીડિંગ આગળ વધારીએ તો આગળ કેવી રીતના શું પરિસ્થિતિ જોવા મળી શકે છે। તો અત્યારે તો મિત્રો વાદળછાયું વાતાવરણ રહેલું છે, પણ હવામાન વિભાગની આગાહી જે આજ માટે શું કહે છે તેના વિશે પણ આપણે એક નજર નાખી લઈએ। તો હવામાન વિભાગે મિત્રો આજ માટે આગાહી કરી છે કે 29 મે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જ્યારે કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી રહી છે। તો માછીમારોને પણ દરિયો ન ખેડવાની મિત્રો સૂચના આપવામાં આવી રહી છે। ગઈકાલથી મિત્રો વરસાદમાં છે તે જોર વધી ગયું છે। તો ગુજરાતમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। તો આજે મિત્રો 28 મેના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મિત્રો એટલે કે એની વાત કરીએ તો સોમનાથ, ગીર, અમરેલી, ભાવનગર અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા કરવામાં આવી રહી છે। તો આ મિત્રો જેટલા આપણે વિસ્તાર લીધા એટલે કે મિત્રો જે આ આપણે સૌરાષ્ટ્રનો એરિયો બધો અહીંથી એટલો આવી જાય છે, સોરી મિત્રો સૌરાષ્ટ્રનો એરિયો આપણે અહીંથી એટલો સૌરાષ્ટ્રનો એરિયો આવી જાય છે અને નીચે આવી જાય છે તે દક્ષિણ ગુજરાતનો એરિયો। આમાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। બાકી કઈ જગ્યાએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ આપણે જોઈ લઈએ। તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તો આ બધા વિસ્તારો છે મિત્રો તેમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તે ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ અને મહાનગરોમાં અલગ અલગ સ્થળોએ તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી ઓલ ઓવર ગુજરાતમાં આપવામાં આવી રહી છે। પવન પણ સાથે મિત્રો 40-50 કિમીની ઝડપે અહીંયા ફૂંકાવાની શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો આપણે ગઈકાલની વાત કરીએ તો મિત્રો ગઈકાલે કેવો કઈ જગ્યાએ વરસાદ નોંધાયો હતો તેની ઉપર પણ એક નજર નાખી લઈએ। તો ગઈકાલે રાજ્યના 35 થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં અમરેલીના રાજુલા, ધારી, જર, મોરજર, છતરડિયા, કીચા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત મહુવા તાલુકામાં તેમજ ગીર પંથકમાં ઉના અને ગીર ગઢડા તાલુકામાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ હતી। તો સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ અને માંડવી સહિતના તાલુકામાં વરસાદ નોંધાયો હતો। ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો। છોટાઉદેપુરના પાવી જેતપુરમાં તેમજ નવસારીમાં પણ વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો। તો મિત્રો આ વર્ષે છે ને મિત્રો જે છે ગુજરાતનું જે ચોમાસું ક્યારે આવવાની સંભાવના છે તેના વિશે આપણે થોડીક વાત કરી લઈએ।
તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વર્ષે કેરળમાં ચોમાસું વહેલું આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને જોતાં જ ગુજરાતમાં 15 જૂન પહેલાં જ ચોમાસું બેસી જાય એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે રાજ્યમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે, જે છેલ્લા 3 વર્ષથી ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશે. આ વર્ષે પણ સામાન્ય કરતાં સારા ચોમાસાની આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો અલગ અલગ છે ને મિત્રો, આ જે છે એ હવામાન વિભાગ દ્વારા ઓલ ઓવર ગુજરાતમાં પવન સાથે મિત્રો આગાહી આપવામાં આવી રહી છે. જેમાં આપણે મેં તમને તાલુકા સંભળાવ્યા, એટલા તાલુકામાં આ દિવસ માટે જે છે એ આગાહી રહેવાની છે. ઘણા બધા તાલુકા જિલ્લામાં મિત્રો જે છે પવન સાથે સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે, જ્યારે મિત્રો ગરમીમાં રાહત મળી રહે છે ત્યારે. તો મિત્રો જોઈ શકો છો આવી રીતના મિત્રો બધી જગ્યાએ પવન ફૂંકાય છે. આપણને કોઈ પણ જગ્યાએ અત્યારે વાવાઝોડાના સંકેત જોવા મળતા નથી. અહીંયા મિત્રો કોલકાતા સાઈડ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સ્ટાર્ટ છે, તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકી કોઈ પણ જગ્યાએ વાવાઝોડાના કોઈ એંધામણ જોવા મળતા નથી. પણ આ વર્ષેનો વરસાદ છે તે સરેરાશ 40થી 50 કિલોમીટરની ઝડપે મિત્રો પવન સાથે જ આવી રહ્યો છે. થોડીક મિત્રો ટેમ્પરેચરની વાત કરી લઈએ તો ટેમ્પરેચર શું કહે છે આજના દિવસ માટે, તો મિત્રો વરસાદ આવે છે એટલે ટેમ્પરેચરમાં ફૂલ રાહત જોવા મળે છે. કોઈ પણ જગ્યાએ કોઈ જો મિત્રો આવું મિત્રો ટેમ્પરેચરનું આજ માટે દિવસ માટે લાઈવ તો મિત્રો જોઈ શકો છો ટેમ્પરેચરની આગાહી કરવામાં આવી રહી છે. નોર્મલ ટેમ્પરેચર છે, બહુ કંઈ હાઈ પીકમાં મિત્રો ટેમ્પરેચર જોવા મળતો નથી, આપણે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બાકી પવનની દિશા તો મિત્રો રહેવાની જ છે. તો આ તો મિત્રો આજનું ટોટલ બુલેટિન આજ માટે એટલું જ છે. તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો તમારા કાંઈ સવાલ હોય કે મને પૂછવું હોય તો પણ મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે ડેઈલી આવો એક વિડીયો અપલોડ કરીએ છીએ, તો ચેનલ પર મસ્ટ વિઝિટ કરતા રહેજો. તો મિત્રો આજના વિડીયો અહીંયા પૂરો કરવા આપણે જઈ રહ્યા છીએ. તો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.